રાજકોટ ન્યૂઝ 24 આજના મુખ્ય સમાચાર। આજે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદની આગાહી। 3 એપ્રિલ સુધી માવઠું થશે। વાદળછાયા વાતાવરણથી ગરમીમાં થોડી રાહત મળશે। કેરોસીનના નિયમોમાં સરકારની છૂટછાટ। સસ્તા અનાજની દુકાનો, પેટ્રોલ પંપો પર વેચાણ થશે। ઇંધણ કટોકટીને પગલે એલપીજી પર દબાણ ઘટાડવા વિચારણા। ભારતમાં ચાઇનીઝ સીસીટીવી કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મુકાશે પ્રતિબંધ। સર્ટિફિકેશન વગરના સીસીટીવી કેમેરાના ઉપયોગ અને ખરીદી પર સરકાર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં। 1 એપ્રિલથી ડિજિટલ ગણતરી શરૂ। ઓનલાઈન પોર્ટલ પર જાતે પણ આપી શકાશે માહિતી। વસ્તી ગણતરી વખતે પૂછશે 33 સવાલો। લિવ ઇન કપલ્સ ગણાશે પરિણીત। આવતીકાલના પીએમના ગુજરાતના કાર્યક્રમ માટે એસટીની 2000 બસો રોકી લેવાઈ। 15 થી 20% કેન્સલેશન। સૌથી વધુ ગ્રામ્ય રૂટો પ્રભાવિત થયા।